1 એપ્રિલથી દેશમાં થવા જઈ રહ્યા છે મોટા બદલાવ કેમ કે 31 માર્ચથી નાણાકીય વર્ષ પૂરું થઈ રહ્યું છે એટલે 1 એપ્રિલથી ઘણા બધા ફેરફારો થશે જેમ કે ફાસ્ટેગના નિયમોમાં બદલાવ આવશે નાણાકીય યોજનાઓ અને રોકાણની યોજનાઓમાં ફેરફાર થશે ખાસ તો જો તમે તમારી કાર ઉપર લગાડેલા ફાસ્ટેગનું કેવાયસી નથી કરાવેલું તો એ કરાવી લેજો નહીં તો તમારું ફાસ્ટેગ ડીએક્ટિવ થઈ જશે અને કોઈ કામમાં નહીં લાગે આ ઉપરાંત ઈપીએફઓના નિયમોમાં પણ ફેરફાર થવાનો છે પીએફ એકાઉન્ટમાં ઓટોમેટિકલી તમારા રૂપિયા ટ્રાન્સફર થઈ જશે મતલબ કે તમે જો તમારી જોબ ચેન્જ કરો છો તો તમારું પીએફ એકાઉન્ટ સરળ રીતે નવી કંપનીમાં બદલી આપવામાં આવશે એસબીઆઈના ક્રેડિટ કાર્ડના નિયમોમાં પણ થોડા ઘણા ફેરફારો કરવામાં આવશે પાન અને આધાર લિંક કરવામાં તારીખોને લઈને ફેરફાર થશે જો તમે બંને લિંક નથી કર્યા તો કરી લેજો નહીં તો 1000 રૂપિયા દંડ પણ ભરવો પડશે કરવેરા ભરવાની રીતને સરળ બનાવવા માટે નાણામંત્રી નિર્મલા સીતારામણે કેન્દ્રીય બજેટ 2025માં ટીડીએસ અને ટીસીએસમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી હતી 1 એપ્રિલ 2025થી અમલમાં આવનારા આ સુધારાઓનો હેતુ બિનજરૂરી જટિલ પ્રક્રિયાઓને દૂર કરી સામાન્ય કરદાતાઓ અને વ્યવસાયો પર કરનો બોજ હળવો કરવાનો છે આ ફેરફારો સાથે કરદાતાઓને કર કપાત અને કર વસૂલાતની બાબતમાં સરળતા રહેશે ખાસ કરીને વિદેશમાં નાણાં મોકલવા ઉચ્ચ મૂલ્યની ખરીદી કરવા અને વ્યાવસાયિક વ્યવહારો હાથ ધરવા જેવા ક્ષેત્રોમાં સરળતા રહેશે આ સાથે જ સરકારને પણ કરવેરામાં અડચણો ઘટાડવા અને વધુ કાર્યક્ષમ તેમજ પારદર્શક કર પ્રણાલી સુનિશ્ચિત કરી શકાશે ફાસ્ટેગ સહિતના અન્ય બદલાવની પણ વાત કરીએ તો કરદાતા આ મુખ્ય 5 વસ્તુઓ સમજવી જરૂરી છે જેમાં એક ટીડીએસની નવી મર્યાદા આ વર્ષના બજેટમાં ઇન્ટરેસ્ટ અર્નિંગ ભાડાની ચૂકવણી અને અન્ય મહત્વપૂર્ણ વ્યવહારો પર ટીડીએસ મર્યાદાને સાથે સમજૂતીપૂર્વક બનાવવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે આનો હેતુ વારંવાર થતા કર કપાતને ઘટાડવાનો અને સરળ કેશ ફ્લો સુનિશ્ચિત કરવાનો છે 2 વિદેશમાં પૈસા મોકલવામાં રાહત ટીસીએસ મુક્ત મર્યાદા 7 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરવામાં આવી છે બાળકોના શિક્ષણ માટે કૌટુંબિક ખર્ચ માટે કે અન્ય હેતુઓ માટે તમે હવે ટીસીએસ ખર્ચ કર્યા વિના 10 લાખ રૂપિયા સુધી વિદેશમાં ટ્રાન્સફર કરી શકો છો વધુમાં જો પૈસા એજ્યુકેશન લોન દ્વારા મોકલવામાં આવે છે તો કોઈ ટીસીએસ લાગુ પડશે નહીં વેપારીઓ માટે ટીસીએસ નાબૂદ 50 લાખ રૂપિયાથી વધુના વેચાણ પર ટીસીએસ નાબૂદ કરવામાં આવ્યો છે 1 એપ્રિલ 2025થી વ્યવસાયોને હવે ઉચ્ચ મૂલ્યના વેચાણ પર 0.1% ટીસીએસ કાપવાની જરૂર રહેશે નહીં નોન ફાઇલર્સ માટે હવે વધુ ટીડીએસ ટીસીએસ નહીં અગાઉ જે વ્યક્તિઓ આવકવેરા રિટર્ન એટલે કે આઈટીઆર ફાઇલ કરતા ન હતા તેમને વધુ ટીડીએસ કે ટીસીએસ કપાતનો સામનો કરવો પડતો હતો બજેટ 2025માં સામાન્ય કરદાતાઓ અને નાના વ્યવસાયને વધુ પડતા કર દરોમાંથી રાહત માટેનો આ પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે 5 વિલંબિત ટીસીએસ જમા કરાવવા બદલ હવે જેલનો ભય નહીં રહે અગાઉ સમયસર ટીસીએસ જમા કરાવવામાં નિષ્ફળ રહેવા પર 3 મહિનાથી 7 વર્ષ સુધીની સજા અને દંડ થઈ શકતો હતો બજેટ 2025માં આ નિયમોમાં સુધારો કરી દેવામાં આવ્યો છે હવે જો બાકી ટીસીએસ નિર્ધારિત સમય મર્યાદામાં જમા કરાવવામાં આવે તો કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં વર્ષોથી ભારતમાં કર માળખાને સરળ બનાવવા અને પ્લાન વધારવા માટે વિવિધ કર સુધારા કરવામાં આવ્યા છે બજેટ 2025માં સુધારા માટેનો પ્રસ્તાવ સામાન્ય કરદાતા વેપારીઓ અને વ્યવસાય માટે કર પાલનને સરળ બનાવી અને નાણાકીય બોજ ઘટાડીને નોંધપાત્ર રાહત આપે છે જો ફાસ્ટેગની વાત કરીએ તો 1 એપ્રિલથી ભારતમાં એક વાહન એક ફાસ્ટેગની નીતિ લાગુ કરવામાં આવશે મતલબ કે હવેથી દરેક વાહનમાં ફક્ત એક જ એક્ટિવ ફાસ્ટેગ હશે જેનો મુખ્ય હેતુ ટોલ ટેક્સ ચૂકવણીની સુવ્યવસ્થિત કરવાનો અને મૂંઝવણ ઘટાડવાનો છે જો તમારી પાસે એકથી વધુ ફાસ્ટેગ હોય તો તમારે થકી છેલ્લે જારી કરાયેલા ફાસ્ટેગ જ સક્રિય રહેશે તમે પહેલું જે ફાસ્ટેગ લીધું હશે બીજું જે લીધું હશે તે કોઈ લાગુ નહીં પડે સૌથી છેલ્લું જે ફાસ્ટેગ હશે તે જ એકમાત્ર એક્ટિવ રહેશે એ સિવાયના તમામ તમારા જે વાહનો સાથે જોડાયેલા ફાસ્ટેગ છે તે ઓટોમેટિક ડીએક્ટિવ થઈ જશે આ સિવાય ફાસ્ટેગના યુઝર્સને હવે તેમના ટેગ સક્રિય રાખવા માટે દર 3 વર્ષે તેમની કેવાયસી વિગતો ફરજિયાત અપડેટ કરવી પડશે